હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, જે અનુસાર 19 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે। ભાવનગર, જામનગર જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો 19 તારીખ પછી વરસાદનું જોર ઘટશે। 20-21 જુલાઈ આસપાસ બીજી સિસ્ટમ સક્રિય થશે। 22 થી 24 તારીખ સુધી ફરી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે। જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂરની સ્થિતિ પણ રહી શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।